નમસ્તે મિત્રો. નાઉનના ધ નાઉન કેસ એટલે કે સંજ્ઞાકારક લેક્ચર નંબર 1ની અંદર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. આજે એક નવો ટોપિક જોવાનો છે, સમજવાનો છે અને એના વિશે પણ આપણે નોલેજ અહીંયા ગ્રહણ કરવાનું છે. હવે અહીંયા કેસ કોને કહેવાય એના વિશે થોડી સમજૂતી તમને આપી દઉં અને આ ટોપિક ભણાવવા પાછળનો હેતુ શું છે. ઓકે, એક્ઝામ રિલેટેડ છે કે નથી, બરાબર, એક્ઝામની અંદર કઈ બાબતો આવે અને ન આવે એના વિશે પણ તમને અત્યારે માહિતી આપું છું. પહેલા કેસ કોને કહેવાય એ સમજી લઈએ. અહીંયા સંજ્ઞાકારક કોને કહેવાય, તો સંજ્ઞાકારક જે છે, કેસ ઇઝ ધેટ ફોર્મ ઓફ નાઉન ઓર પ્રોનાઉન which shows its relation to other words in a sentence. એનો મતલબ કે કારકનો મતલબ એ છે કે વાક્યની અંદર જે પણ નામ આપેલા હોય અથવા તો જે સર્વનામ આપેલા હોય એનો બીજા શબ્દો સાથે શું સંબંધ છે તેવું દર્શાવવા માટે આપણે અહીંયા સંજ્ઞાકારકનો ઉપયોગ થાય છે. સમજો, બરાબર. ડેફિનેશન તમને શું કહેવા માંગે છે? એનો મતલબ એ થયો કે સબ્જેક્ટ તરીકે નાઉન અને પ્રોનાઉન આપેલા હોય અને એ નાઉન અને પ્રોનાઉનનો બીજા મીન્સ કે વાક્યની અંદર બીજા જેટલા પણ શબ્દો આપેલા છે તેની સાથે તેનો શું સંબંધ છે તે દર્શાવવા માટે ધ નાઉનનું ચેપ્ટર નંબર કેસ આપણે જોવાનું છે. ઓકે, હવે વાત થઈ એક્ઝામ રિલેટેડ વસ્તુની. હવે આ ટોપિક છે, ધ્યાન આપો, બરાબર. તમને કોઈ સેન્ટેન્સ આપેલું હોય અને સેન્ટેન્સના નીચે કોઈ જગ્યાએ કોઈ વર્ડના નીચે અંડરલાઈન કરેલી હોય અને જો તમને એવું અહીંયા એક્ઝામની અંદર ઓપ્શન આપી દીધેલા હોય કે આને નોમિનેટિવ કે સબ્જેક્ટિવ બંને વસ્તુ એક જ છે, કેસ કહેવાય, આને પોઝિટિવ કેસ કહેવાય અથવા એનું બીજા નામ છે ઝેનિટિવ કેસ, ત્રીજું છે ઓબ્જેક્ટિવ કેસ, એનું બીજું નામ છે એક્ઝિટિવ કેસ. બંને સમાન છે, વસ્તુ એક જ છે આ ભાઈ. ઓકે, ઓર એનો મતલબ છે અથવા આ બોલો કે આ બોલો, બે વસ્તુ સમાન છે, એક જ વસ્તુ છે, બરાબર. બંનેના સમાનતા છે, બંને એક જ વસ્તુ છે. ઓબ્જેક્ટિવ કેસ કહેવાય કે કોમ્પ્લિમેન્ટ ઓફ વર્બ. હવે કોમ્પ્લિમેન્ટની અંદર બે વસ્તુ આવે છે, એમાં સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ આવે અને ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ આવે, બરાબર. એનું પણ તમને પૂછી શકે છે. હવે નાઉન ઇન એપોઝિશન છે આ, ઓકે, સમાનાધિકરણ છે, અથવા તો એ વોકેટિવ કેસ. ધ્યાન આપો, મોટા ભાગે વોકેટિવ કેસ આપણે સાંભળ્યું હશે, તો વોકેટિવ કેસને જ નોમિનેટિવ ઓફ એડ્રેસ કહેવાય છે. ઓકે, બે વસ્તુ એક જ છે. તો આ રીતના પણ ક્વેશ્ચન્સ, ધ્યાન આપો, આવી શકે છે. આવ્યા નથી, બરાબર, અથવા આવી ચૂકેલા છે, સમજી લેજો. હવે આપણે જ્યારે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરીએ છીએ, જ્યારે પણ આપણે ક્લાસ 1 હોય, 2 હોય, 3 હોય કે ગમે તે એક્ઝામ હોય, હવે એની જો આપણે તૈયારી કરતા હોઈએ અને ઇંગ્લિશ ગ્રામરનું આપણે ડીપેસ્ટ નોલેજ હોવું ખૂબ જરૂરી છે, સમજો. હવે એનું કારણ છે કે હવે અહીંયા જુઓ, એપોસ્ટ્રોફી, તમે આ શબ્દ તો સાંભળેલો જ છે, બરાબર. તો એપોસ્ટ્રોફી એસ જે ટોપિક છે ને, એ આખો ટોપિક કોનો છે? તો અહીંયા ધ નાઉન ધ કેસનો ટોપિક છે, સમજો. આ બાબત તમારે યાદ રાખવાની છે, બરાબર. હવે આપણે ઘણી જગ્યાએ એપોસ્ટ્રોફીની જ ચર્ચા કરીએ છીએ, પણ એને પોઝિટિવ કેસ અથવા તો ઝેનિટિવ કેસની અંદર એનો એક પેટા વિભાગ છે, સમજો, બરાબર. એપોસ્ટ્રોફી આપણે જોવાનું જ છે, બરાબર. આના પછી આ લેક્ચર પૂર્ણ થાય, ધ નાઉન કેસ પછી એના જ લેક્ચરો આવવાના છે. એપોસ્ટ્રોફીનું આપણે બહુ જ અંદરથી આપણે નોલેજ લેવાનું છે, બરાબર. બધી 1 by 1 વસ્તુ આપણે જોઈ લેવાની છે. તો આવા ક્વેશ્ચન પૂછાય છે. હવે નોમિનેટિવ કેસના સબ્જેક્ટિવ કેસનું બીજું પણ મહત્વ છે, જ્યારે પણ આપણે એક્ટિવમાંથી પેસિવ કરીએ ત્યારે, બરાબર. આ ટોપિકનું એક્ટિવમાંથી પેસિવ કરવામાં પણ ખૂબ મહત્વ છે. એનું કારણ છે કેમ કે કોમ્પ્લિમેન્ટ અહીંયા આવેલું છે, ધ્યાન આપો, બરાબર. હવે અહીંયા મેં તમને વાત કરી કે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ અને ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ બે વસ્તુ આવે, અને સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટને જો તમે વાક્યમાં જો શોધી નહીં શકો તો જવાબ તમારો રોંગ થશે એક્ટિવમાંથી પેસિવ કન્સ્ટ્રક્શન કરવા માટે, બરાબર. કેમ કે તમને લાગશે એવું જ કે આ ઓબ્જેક્ટ છે, પણ એ ઓબ્જેક્ટ નથી હોતો, એ હોય છે કોમ્પ્લિમેન્ટ, એ પૂરક હોય છે, એને પૂરક વિધાન કહેવાય.
તો આ જ વસ્તુ આપણે સમજવાની છે, બરાબર. કઈ જગ્યાએ આપણે મિસ્ટેક નથી કરવાની એ બાબત આપણે જોવાની છે. એટલા માટે આપણે લોકોએ બહુ ડીપમાં જઈને આપણે નોલેજ લેવાનું છે ઇંગ્લિશ ગ્રામરનું, બરાબર. આપણે ઉપર છેલ્લું નોલેજ લેવાનું નથી, એ બાબત યાદ રાખીશું. તો હવે શરૂઆત કરીશું આપણે આપણા લેક્ચરની. તો પહેલું આપણે જોઈશું નોમિનેટિવ કેસ, જેને સબ્જેક્ટિવ કેસ કહે છે, જેને કર્તાકારક કહે છે, બરાબર. આના વિશે તો તમને નોલેજ ખૂબ જ છે, એ હમણાં જ તમને સમજાવી દઉં છું. જુઓ અહીંયા આવે તો નોમિનેટિવ કેસ કોને કહેવાય અથવા તો સબ્જેક્ટિવ કેસ કોને કહેવાય, તો એને આપણે કહીએ છીએ કર્તાકારક. ઓકે, હવે કર્તાકારક તો કર્તાનું મહત્વ હોય. મહત્વ કોનું હોય છે? કર્તાનું હોય છે. એનું ડેફિનેશન જોઈશું હવે. વેન નાઉન ઓર પ્રોનાઉન, બરાબર. નાઉન અથવા જે પ્રોનાઉન છે એટલે કે નામ અથવા તો સર્વનામ છે, ઇઝ યુઝડ, એનો ઉપયોગ થયેલો હોય એઝ ધ સબ્જેક્ટ ઓફ અ વર્બ, બરાબર. ક્રિયાના કર્તા તરીકે. ધ્યાન આપો, સબ્જેક્ટ ક્યારે બને? સબ્જેક્ટ આમ જોવા જઈએ તો હવે તમે ફક્ત અહીંયા પુલ ધ કાર્ટ તમે લખી દેશો, પુલ્સ ધ કાર્ટ, ફ્લાઇઝ અ કાઇટ, આવું તમે જો ખાલી લખી દેશો તો હવે આ ક્રિયા છે, આ તો ક્રિયા, બરાબર. હવે ફ્લાય, અહીંયા ધ્યાન આપો, રાઇટ્સ અ લેટર, લખવાની ચર્ચા છે, લેટર લખવાની, પત્ર લખવાની ચર્ચા છે, પણ અહીંયા કોણ લખે છે એવી તો કોઈ ચર્ચા છે જ નહીં. એનો મતલબ આ ક્રિયા છે ને, તો આ ક્રિયા જે થઈ છે તો આ ક્રિયાનો કરનાર કોણ છે એના માટે આપણે સબ્જેક્ટ મૂકતા હોઈએ છીએ. ધ્યાન આપો, બરાબર. એ જ વસ્તુ જોવાની છે અહીંયા. શું કહે છે? ઇટ ઇઝ સેડ ટુ બી ઇન ધ નોમિનેટિવ કેસ, અથવા તો એને ડુઅર ઓફ એન એક્શન પણ કહેવાય. ધ્યાન આપો, આ જુઓ સબ્જેક્ટનો બીજો સમાનાર્થી શબ્દ છે ડુઅર. આ બાબત યાદ રાખવાની છે બધાએ. સબ્જેક્ટને શું કહેવાય છે? ડુઅર કહેવાય છે. ઓકે, ઓફ એન એક્શન, એક્શન એટલે ક્રિયા, એક્શન એટલે ક્રિયા, ક્રિયાનો કરનાર. તો ક્રિયા જે થઈ, પુલ્સ ખેંચવું, બરાબર. બળદગાડી ખેંચવાની, અહીંયા કાર્ટની ચર્ચા છે, અહીંયા ગાડું ખેંચવાની ચર્ચા છે. તો ગાડું કોને ખેંચ્યું છે? તો અહીંયા ધ ઓક્સ આપેલું જ છે આગળ. ખ્યાલ આવ્યો? એક્શન, તો એક્શન કોને કરી? તો ઓક્સે કરી. હવે અહીંયા પતંગ ઉડાડવાની ચર્ચા છે, તો પતંગ ઉડાડે છે કોણ? એ એક્શન કોણ કરે છે? ધ્યાન આપો, ક્રિયા કોણ કરે છે? તો રામ કરે છે. તો રામ આપણો સબ્જેક્ટિવ કેસ કહેવાય અથવા તો નોમિનેટિવ કેસ કહેવાય. ઓકે, એનો મતલબ કે જે ક્રિયાનો કરનાર છે, બરાબર, રાઇટ્સ લખે છે, તો કોણ લખે છે પત્ર? તો શ્યામ લખે છે. તો શ્યામ એ આપણો સબ્જેક્ટ છે, એને આપણે નોમિનેટિવ કેસ કહેવાય અથવા તો સબ્જેક્ટિવ કેસ કહીએ છીએ. કોન્સેપ્ટ ક્લિયર? તો બધા સમજી જ ગયા હવે. ગીતા અહીંયા સબ્જેક્ટિવ કેસ છે, અહીંયા સી પણ અહીંયા આપણો સબ્જેક્ટિવ કેસ છે, બરાબર. હવે જુઓ, અહીંયા નાઉન અથવા પ્રોનાઉન બેમાંથી કોઈ પણ વસ્તુ હોઈ શકે છે કે જે આપણો સબ્જેક્ટિવ કેસ તરીકે આવે છે. અને આ બધા જ વિધાનો છે, ધ્યાન આપો, બરાબર. આ બધા વિધાનો, આ જે ક્રિયા છે, લાઇક્સ છે, પ્લે છે, તો બધી ક્રિયાઓ કરી કોને છે? તો અહીંયા રમવાની ક્રિયા કોણ કરે છે? ગીતા કરે છે. કોને ગમે છે આઈસ્ક્રીમ? તો સીને ગમે છે, તેણીને ગમે છે, બરાબર. તો એના માટે આ બધા કેવા કહેવાય? નોમિનેટિવ કેસ કહેવાય. કોન્સેપ્ટ ક્લિયર? ડુઅર ઓફ એન એક્શન કહેવાય. ક્રિયાનો કરનાર જે વ્યક્તિ હોય એને આપણે સબ્જેક્ટિવ કેસ અથવા તો નોમિનેટિવ કેસ કહીએ છીએ. ઓકે, તો હવે આગળની સ્લાઇડ ઉપર જઈશું આપણે. ચલો, હવે અહીંયા પોઝિટિવ કેસ અથવા તો એને ઝેનેટિવ કેસ પણ આપણે કહીએ છીએ, જેનું ગુજરાતી થાય છે સંબંધકારક. હવે સંબંધ શબ્દ ઉપરથી જ આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે રિલેશન દર્શાવતું હોય, સંબંધ હોય, બરાબર. એનો મતલબ કે અહીંયા કોઈ વસ્તુ હોય તો વસ્તુ ઉપર કોઈ વ્યક્તિની, જો અહીંયા ડેફિનેશન સમજાવું તો તમને તરત ખ્યાલ આવશે. વેન અ નાઉન, જ્યારે પણ નામ હોય, શોઝ, જ્યારે દર્શાવતું હોય, પોઝિશન, ઓનરશિપ, જ્યારે માલિકી અધિકાર દર્શાવતું હોય, કોઈ વસ્તુ ઉપર એની માલિકી દર્શાવતું હોય, બરાબર, અથવા કોઈ સ્થળ ઉપર એની માલિકી દર્શાવતું હોય, ઓર રિલેશન, અથવા તો કોઈ એ સંબંધ દર્શાવતું હોય વિથ અધર નાઉન, બીજા નામ સાથે, ઇટ ઇઝ સેડ ટુ બી ઇન ધ પોઝિટિવ કેસ, જેને આપણે સંબંધકારક કહીએ છીએ. ચલો જોઈએ હવે મેં તમને પહેલા પણ વાત કરી હતી કે મોટા ભાગે આ બધું જે છે ને અહીંયા પોઝિટિવ કેસની અંદર એપોસ્ટ્રોફીનો યુઝ થાય છે. ઓકે, અને જ્યારે આગળ નોમિનેટિવ કેસ આપણે ભણ્યા છીએ ત્યાં આપણે હુ થી પ્રશ્ન પૂછવાથી જવાબ મોટા ભાગે મળતા હોય છે. હુ છે, વોટ છે, અને હુમથી જ્યારે ક્વેશ્ચન પૂછીએ છીએ ત્યારે આપણે સબ્જેક્ટ મળે છે. અહીંયા જ્યારે
પોઝિટિવ કેસ જ્યારે શોધવાનો હોય, જ્યારે સંબંધ શોધવાનો હોય, ત્યારે મોટા ભાગે આપણે હુઝનો યુઝ કરીએ છીએ. ધ્યાન આપો. ઓકે, શાનો યુઝ કરીએ છીએ? આપણે હુઝનો યુઝ કરીએ છીએ. હુઝથી જ્યારે ક્વેશ્ચન પૂછીએ છીએ અને જે જવાબ આપણને મળે છે તેને આપણે શું કહીએ છીએ? પોઝિટિવ કેસ અથવા તો એને જેનેટિવ કેસ પણ કહેવાય છે. જોઈશું વાક્યના ઉપર. ચલો, રામ્સ ડોલ્સ આર બ્યુટીફુલ. હવે જુઓ અહીંયા કોની ડોલ્સનો મતલબ શું થશે? ઢીંગલીઓ. ઓકે, અથવા બીજો એક અર્થ કરી દઈએ કે રમકડાઓ. ચલો, રમકડાઓ સમજીને ચાલીએ. આર બ્યુટીફુલ, ખૂબ સુંદર છે. તો કોના રમકડા સુંદર છે? જ્યારે આવું આપણે હુઝથી ક્વેશ્ચન પૂછીએ છીએ ત્યારે આપને જવાબ શું મળે છે? તો રામ્સ, રામના. નો, ની, નું, ના જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપને પોઝિટિવ કેસ આપને જવાબ તરીકે મળતો હોય છે. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ અહીંયા. ધેટ ઇઝ અ ગર્લ્સ સ્કૂલ. હવે જો અહીંયા કે પેલી છે એ છોકરીઓ માટેની સ્કૂલ છે. તો પેલી સ્કૂલ કોના માટેની છે? તો ફક્ત ને ફક્ત ગર્લ્સ માટે છે. સમજો, બરાબર? સમજણ પડે છે? હુઝ સ્કૂલ ઇઝ ધેટ? ઓકે, આ સ્કૂલ કોની છે? આ સ્કૂલ ઉપર કોની માલિકી છે? ઓનરશિપ છે, પોઝેશન છે. તો એ કોની છે? તો ગર્લ્સની છે. ધ્યાન આપો, બરાબર? તો ગર્લ્સ છે એ આપણું પોઝિટિવ કેસ કહેવાય. અને બીજા અર્થમાં જે જગ્યાએ એપોસ્ટ્રોફી એસ લાગેલો છે તે તમામે તમામ પોઝિટિવ અથવા તો જેનેટિવ કેસ છે. સમજણ પડી ગઈ બધાને? જોઈએ હવે. ધ કાઉઝ હોર્ન આર પેઇન્ટેડ બ્લેક. કોના શિંગડા અહીંયા પેઇન્ટેડ કરેલા છે બ્લેક કલરમાં? તો તમને તરત જ જવાબ મળશે કે કાઉઝના. કોના છે? ધ કાઉઝના. ઓકે, તો ધ કાઉઝ છે એનો મતલબ કે કાઉઝ છે એ શબ્દ આપણો પોઝિટિવ કેસ છે. ઓકે, જેમાં અહીંયા આપણે સંબંધ દર્શાવે છે, ઓનરશિપ દર્શાવે છે, પોઝિશન દર્શાવે છે. ચલો, ધ બોયઝ બુક ઇઝ ઓન ધ ટેબલ. ઓકે, ટેબલ ઉપર કોની બુકો છે? તો આપણે તરત જવાબ મળે કે બોયઝની બુકો છે. બરાબર? તો બુકો ઉપર એ કોનો અધિકાર છે? તો બોયઝનો છે. એટલા માટે બોય શું થયું? પોઝિટિવ કેસ થયો. કોન્સેપ્ટ ક્લિયર? ચલો આગળ વધીએ. તો હી ઇઝ સીતાસ ફાધર. તે સીતાના પિતા છે. ઓકે, તો સીતા છે તો સીતાને હી સાથે શું સંબંધ છે? અહીંયા રિલેશન દર્શાવે છે. તો પિતા છે એ સીતાના પિતા છે એવું કહેવા માંગે છે. તો સીતાસ એ આપણું પોઝિટિવ કેસ છે. અને અહીંયા રિલેશનની ચર્ચા છે. શાની ચર્ચા છે? રિલેશનની ચર્ચા છે. સંબંધ દર્શાવે છે અહીંયા. બરાબર? સીતા, તો સીતા અને હી વચ્ચે શું સંબંધ છે? તો અહીંયા પિતા અને પુત્રીનો સંબંધ છે. ઓકે, કેમ કે પાછળ અહીંયા ફાધર આપેલું જ છે. કોન્સેપ્ટ ક્લિયર? ચલો આગળ વધીશું. તો ઇટ ઇઝ અરુણ્સ પેન. તો આ પેન કોની છે? તો અરુણની છે. ધ્યાન આપો, કોની માલિકી છે? તો અરુણની માલિકી છે. એટલા માટે અરુણ શું આવશે? આપણું પોઝિટિવ કેસ. એવી રીતે ધીસ ઇઝ જીત્સ પિયાનો. તો આ પિયાનો કોનો છે? તો જીતનો છે. તો જીત એ એના ઉપર એનો માલિક છે પિયાનોનો. એટલા માટે એ ઓનરશિપ દર્શાવે છે, પોઝિશન દર્શાવે છે. એટલા માટે આ જીત છે એ આપણું શું છે? અહીંયા પોઝિટિવ કેસ છે. ઓકે, હવે એપોસ્ટ્રોફી એસ બધા લાગેલા છે. બરાબર? કોઈ જગ્યાએ તમે જુઓ અહીંયા ગર્લ્સમાં અહીંયા પાછળ લાગેલો છે. શા માટે લાગેલો છે? બોયમાં જુઓ અહીંયા એસ અલગથી લગેલો છે. શા માટે લખેલો છે? તો એના વિશે આપણે જ્યારે એપોસ્ટ્રોફી નામનું જ્યારે ચેપ્ટર જઈશું એ જોવાના છીએ આપણે, ત્યારે હું તમને બધું જ સમજાવવાનો છું. બરાબર? મોટા ભાગના એરર્સ એમાંથી આવતા હોય છે. કોન્સેપ્ટ ક્લિયર? પોઝિટિવ કેસ આપણે વધારે પડતો જોવાનો છે. એ અલગથી લેક્ચર આપણે એપોસ્ટ્રોફી એસ નું લેવાના છીએ. ચલો આગળ. ધેટ ઇઝ અર્ચનાઝ હાઉસ. ઓકે, આ હાઉસ, આ ઘર કોનું છે? તો આપણે તરત જવાબ મળશે અર્ચનાનું છે. તો અર્ચનાનું માલિકી છે ઘર ઉપર. એટલા માટે અર્ચના શું છે? આપણું પોઝિટિવ કેસ છે. ચલો, આકાશ ઇઝ જીત્સ બ્રધર. આકાશ છે એ જીતનો શું થાય? તો ભાઈ થાય. તો સંબંધ દર્શાવે છે. આકાશ અને જીત એ બંને કોણ છે? બે ભાઈઓ જ છે ને, બે બ્રધરો છે. એટલા માટે અહીંયા ધ્યાન આપો કે એનો મતલબ કે એવા શબ્દો જે પોઝિશન દર્શાવતા હોય, ઓનરશિપ દર્શાવતા હોય અથવા રિલેશન દર્શાવતા હોય એ તમામ નામ બધા સમય આવશે પોઝિટિવ કેસમાં. અને મોટા ભાગે તમને એપોસ્ટ્રોફી તમને ત્યાં જોવા મળશે. ઓકે, ચલો આગળ વધી આવે. ચલો હવે ઓબ્જેક્ટિવ કેસ અથવા તેને એક્યુઝેટિવ કેસ પણ આપણે કહેતા હોઈએ છીએ. હવે અહીંયા
અહીંયા કર્મકારક, અહીંયા નામ હોય તો નામ એ કર્મ તરીકે આવે છે, બરાબર. હવે નાઉનનું ધ્યાન આપો. કાર્ય શું છે વાક્યની અંદર? એ સબ્જેક્ટ બનવાનું અને ઓબ્જેક્ટ બનવાનું. નાઉનનું કાર્ય શું છે? સબ્જેક્ટ બનવાનું અને ઓબ્જેક્ટ બનવાનું. હવે ઓબ્જેક્ટ તરીકે આવે, સબ્જેક્ટ તરીકે આવે, અથવા બીજી કઈ જગ્યાએ આવે છે, કઈ રીતે આવે છે, તો આપણે અહીંયા એક્યુઝેટિવ આ આપણા કેસના અંદર જ, આ ચેપ્ટરની અંદર જ આ બધું તમને ખ્યાલ આવી જશે, બરાબર, કે નાઉનનો રોલ કઈ કઈ જગ્યાએ હોય છે. ચલો જોઈશું હવે. વેન નાઉન ઓર પ્રોનાઉન, બરાબર, જ્યારે નામ અને સર્વનામ ઇઝ યુઝડ એઝ ધ ઓબ્જેક્ટ ઓફ અ વર્બ, કે જ્યારે વર્બના ઓબ્જેક્ટ તરીકે ઉપયોગ થતો હોય, બરાબર. એનો મતલબ એવો થયો કે ક્રિયાની અસર જે હોય એ ક્રિયાની અસર અહીંયા કોના ઉપર થતી હશે? ઓબ્જેક્ટ ઉપર થાય. સમજ પડી? એનો મતલબ કે સબ્જેક્ટ ઉપર ના થાય, એ તો ક્રિયાનો કરનાર છે, પણ ક્રિયા જે કરી એને એની અસર ક્યાં થઈ? તો પાછળ આપેલા નામ ઉપર થઈ, બરાબર. હું સમજાવું છું અત્યારે. ઇટ ઇઝ સેડ ટુ બી ઇન ધ ઓબ્જેક્ટિવ કેસ. હવે અહીંયા અગાઉ આપણે જોયું કે સબ્જેક્ટને આપણે ડુઅર કહીએ છીએ, તો ઓબ્જેક્ટને શું કહેવાય? તો રિસીવર કહેવાય. શું કહેવાય છે? રિસીવર ઓફ એન એક્શન કહેવાય. ઓકે. હવે સ્ટાન્ડર્ડ 9, 10, 11, 12 ની અંદર ફંક્શન્સ આઈડેન્ટિફિકેશન્સ પૂછાય છે, બરાબર. એમાં પણ ડુઅર શબ્દ એ ત્યાં પણ આવે છે, તો એ આ ટોપિક પણ એમને પણ રિલેટેડ છે. કોન્સેપ્ટ ક્લિયર? તો જોઈશું હવે આગળ. હવે જે મેં તમને પહેલા પણ આના અગાઉ લેક્ચરમાં પણ ચર્ચા કરી કે જે આપણું ગ્રામર હોય, બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામનું જે ગ્રામર હોય એ બધું ટેક્સ્ટ બેઝડ જ હોય છે. એ સ્ટાન્ડર્ડ 9નું હોય, 10નું હોય, ઓકે, 11નું હોય, 12નું હોય, હવે કોલેજ લેવલનું પણ પૂછાય છે. તો બધું જ આપણે જોવાના જ છીએ વન બાય વન. ચલો જોઈએ હવે. તો શું કહેશે હવે? અહીંયા એ વર્બના અહીંયા ઓબ્જેક્ટ તરીકે આવે છે. ઓકે. તો વર્બ ક્રિયા જે થઈ એની અસર જેના ઉપર થાય છે એને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. તો જુઓ અહીંયા, હી બ્રોટ બુક્સ, એ બીજું વાક્ય છે. તો ધ હન્ટર કિલ્ડ ધ વોલ્ફ, એનો મતલબ હી સબ્જેક્ટ છે, આ વર્બ છે, આ છે ઓબ્જેક્ટ. અહીંયા ધ હન્ટર શું છે? સબ્જેક્ટ છે. વર્બ શું છે? કિલ્ડ છે. અને વોલ્ફ શું છે? આપણું ઓબ્જેક્ટ છે. એવી રીતે જોન શું છે? સબ્જેક્ટ છે. થ્રુ વર્બ છે. સ્ટોન શું છે? આપણું ઓબ્જેક્ટ છે. એવી રીતે ધ હોર્સ સબ્જેક્ટ, કિક ધ વર્બ, ધ બોય ઓબ્જેક્ટ, જીત પ્લેઝ પિયાનો. એ રીતે આપણે ભાગ 3 પાડી દઈશું, બરાબર, જેનાથી તમને સરળતા રહે, તરત જ ખ્યાલ આવે. ચલો, ધ હન્ટર, બરાબર, શિકારીએ, કિલ્ડ મારી નાખ્યું, બરાબર. હવે કિલ્ડ એટલે મારવું, ધ્યાન આપો. હવે અહીંયા હન્ટર મારે છે, પણ મારે છે શું? પણ મારે છે તો ધ વોલ્ફ. કિલ્ડ, હવે કિલ્ડ મરી જવું, તો કોણ મરી ગયું છે? તો ધ વોલ્ફ મરી ગયું છે. ઓકે. બ્રિંગ, તો બ્રિંગ શું છે? તો બુક્સ લાવે છે, બરાબર. એવી રીતે ફેંકે છે, તો શું ફેંકે છે? તો પથ્થરો ફેંકે છે. ઓકે. ચલો, હોર્સે લાત મારી, પણ અસર ક્યાં થઈ? બોય ઉપર થઈ, બરાબર. એ હોર્સ ઉપર અસર નથી થતી, કેમ કે હોર્સ શું છે? એ તો લાત મારવાની ક્રિયા કરે છે. અસર ક્યાં થઈ છે? તો બોય ઉપર. એની અસર, કિકની અસર, જેને વાગ્યું છે એ કોણ છે? પોતે ધ બોય છે. એનો મતલબ કે ક્રિયાની અસર જ્યાં થાય છે, પ્લીઝ. ઓકે. પ્લીઝ એટલે અહીંયા વગાડવું છે, ધ્યાન આપો, બરાબર. પ્લીઝનો પાછો અર્થ અહીંયા રમવું પણ થાય ને વગાડવું પણ થાય. ચલો જોઈશું અહીંયા પિયાનો. હવે જીત વગાડે છે, તો શું વગાડે છે? પિયાનો. ઓકે. તો પ્લેઝ વાગે શું છે? તો પિયાનો વાગે છે. લાગે છે, કોને લાગે છે? તો બોયને લાગે છે. ફેંકાય છે, તો શું ફેંકે છે? તો પથ્થરો ફેંકે છે. મરી જાય છે, શું મરી જાય છે? તો વોલ્ફ મરી જાય છે. હવે તમે સમજ્યા બધાને? અહીંયા જુઓ, અહીંયા ટીચ, તો ટીચ શું ભણાવવામાં આવે છે? તો ઇંગ્લિશ ભણાવવામાં આવે છે, બરાબર. આઈ, એ ટીચની અસર આઈ ઉપર ના થાય, પ્લેઝની અસર જીત ઉપર ના થાય. ઓકે. કિકડની અસર ધ હોર્સ ઉપર ના થાય. હોર્સ પોતાની જાતે થોડો લાત મારવાનો છે. ઓકે. લાત મારે પણ એને પોતાને નુકસાન પહોંચાડવા માટે લાત ના મારે ને. કોન્સેપ્ટ ક્લિયર? એના બચાવ માટે લાત મારતો હોય છે, તો લાતની અસર થાય છે કોના ઉપર? કોઈ બીજા ઉપર, વ્યક્તિ ઉપર અસર થાય. એવી રીતે પોલીસે એરેસ્ટ કરે છે. હવે એરેસ્ટ કરે છે, પોલીસ પોતાની જાતે થોડું એરેસ્ટ કરવાની છે, એ તો અસર તો કોઈ બીજા ઉપર થવાની છે ને. તો ધ થીફ, ચોર એરેસ્ટ થઈ ગયા. હવે તમે સમજ્યા હશો કે જ્યારે પણ વાક્યમાં ક્રિયાની અસર જો પાછળ આપેલા નામ ઉપર થતી હોય ને, તો જ એને ઓબ્જેક્ટ કહેવાય, બાકી એનો ઓબ્જેક્ટ કહેવાય નહીં, બરાબર. આ બાબત દરેકે યાદ રાખવાની છે. ક્રિયાની અસર પાછળ થતી હોય તો જ એને ઓબ્જેક્ટ કહેવાય, બાકી એને ઓબ્જેક્ટ કહેવાય નહીં. બીજી વાર તમને કહી રહ્યો છું. ચલો, હું સમજાવું છું તમને, ધીમે ધીમે પાછળ તમને સમજાવું છું. બધા જ આ કેસના જે ચેપ્ટરો છે ને, એમાં આ જ સમજવાનું છે આપણે, બરાબર. કે ઓબ્જેક્ટ કોને કહેવાય ને ઓબ્જેક્ટ કઈ રીતે આવે, ઓબ્જેક્ટ શા માટે આવે, ઓબ્જેક્ટ એ કોને રિલેટેડ હોય? તો વર્બના રિલેટેડ હોય. ઓબ્જેક્ટ એ રિલેશન કોની સાથે રાખે છે? તો વર્બ સાથે રાખે છે, સબ્જેક્ટ સાથે નથી રાખતો.
ઓકે, હવે હી બુક્સ તમે લખો છો, ધ હન્ટર, ધ વોલ્ફ, એનો મતલબ શું થયો? બરાબર, તો પાછળ તો વચમાં તો આપણે ક્રિયાપદ તો મૂકવું પડે ને. બરાબર, હવે ક્રિયા મૂકવાથી જ આપણે ખબર પડે ને. એનો મતલબ એ થયો કે મેન વસ્તુ શું છે ઓબ્જેક્ટ શોધવા માટે? તો વર્બ છે. શું છે? તો વર્બ છે. ઓકે, વર્બની અસર પાછળ આપેલા નામ ઉપર થાય છે કે નથી થતી એ તમારે જોવાનું છે. ઓકે, ચલો આગળ વધીશું હવે નેક્સ્ટ ટોપિક ઉપર. ચલો, કોમ્પ્લિમેન્ટ ઓફ વર્બ. હવે શા માટે તમને હું ઓબ્જેક્ટ વિશે આટલી માહિતી આપી, એના પાછળનું રીઝન છે, ધ્યાન આપો, એ તમને આ સ્લાઇડમાં તમને સમજાશે. ઓકે, ચલો જુઓ અહીંયા, વેન અ નાઉન. હવે અહીંયા કોમ્પ્લિમેન્ટ ઓફ ધ વર્બ એટલે કે ક્રિયાપદ પૂરક વિધાન કોને કહેવાય એ પહેલા સમજીએ આપણે. વેન અ નાઉન ઇઝ યુઝડ ટુ કમ્પ્લીટ ધ મીનિંગ, કે જ્યારે નામનો ઉપયોગ થાય પૂર્ણ કરવા માટે. શું પૂર્ણ કરવા માટે? ઓફ અ વર્બ, એટલે કે ક્રિયા, અધૂરી ક્રિયાને જ્યારે પૂરી કરવી હોય અને એ અધૂરી ક્રિયા, એનો મતલબ કે ઇનકમ્પ્લીટ વર્બને પૂર્ણ કરવા માટે શું મૂકવામાં આવે છે? કોમ્પ્લિમેન્ટ મૂકવામાં આવે છે. ઓકે, ઓબ્જેક્ટ મૂકવામાં નથી આવતું. ફરીથી કાન ખુલ્લા રાખીને સાંભળી લો. ફરીથી અહીંયા વર્બ છે ને, તો વર્બનો અહીંયા ધ્યાન આપો, અહીંયા વર્બ એ પેસિવ તરીકે આવશે. ઓકે, એ એક્ટિવ નથી. શા માટે નથી એ હું તમને સમજાવું છું અત્યારે. ઇઝ કોલ્ડ અ કોમ્પ્લિમેન્ટ ઓફ ધી વર્બ. સમજો, આ તમને ખૂબ ઉપયોગી થશે એક્ટિવ પેસિવની અંદર. બરાબર, ઘણી જગ્યાએ તમે જોતા હશો, જ્યારે પણ તમે આન્સર કી જોતા હશો ત્યારે, કે ઘણી જગ્યાએ બધા સેન્ટેન્સ અમુક જગ્યાએ એવું એવું મૂકવામાં આવે છે અને પાછળથી એનો જવાબ આન્સર મૂકવામાં આવે છે. અમુક વિધાનો એવા મૂકી દેવામાં આવે છે. તો વિધાનો શા માટે મૂકવામાં આવે છે એ જ વસ્તુ આપણે અહીંયા કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. બરાબર, જુઓ અહીંયા, અપૂર્ણ ક્રિયાપદોનો એટલે કે ઇનકમ્પ્લીટ વર્બ અર્થ પૂર્ણ કરવા માટે આવા નામોનો ઉપયોગ થાય છે. આવા નામો બે પ્રકારે આવે છે, જેમાં કર્તાપૂરક વિધાન, જેને સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કહેવાય, અને કર્મપૂરક વિધાન એટલે કે ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, ફૂલ સ્ટોપ. આવા નામોને કર્મ સમજવા નહીં. ધ્યાન આપો, અહીંયા મેં તમને હાઇલાઇટ કરી દીધેલું છે. આવા નામોને તમારે કર્મ સમજવાના નથી. શા માટે નથી સમજવાના ઓબ્જેક્ટ? ઓકે, એ તમને હવે હું સમજાવું છું. ઓકે, તો હવે અહીંયા કોમ્પ્લિમેન્ટ ઓફ ધી વર્બની અંદર પહેલો આપણે જોવાનું છે સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કોને કહેવાય. બીજું આપણે જોઈશું કે ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ અથવા તો ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ કોને કહેવાય. ઓકે, તો પહેલું છે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. ચલો, તો હવે સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કોને કહેવાય એ તમને એની ડેફિનેશન મેં અગાઉના લેક્ચરોમાં પહેલા જ લગભગ મેં સમજાવેલી છે, છતાં પણ આજે સમજાવું છું કે જ્યારે કોઈ નામ હોય અને એ નામ એટલે કે બીજું નામ, એટલે કે ચલો સબ્જેક્ટ તો યુ છે, સોહન એ પણ સબ્જેક્ટ છે, રામ અહીંયા સબ્જેક્ટ છે, માય ફાધર સબ્જેક્ટ છે. ઓકે, જ્યારે કોઈ નામ બીજું નામ, બરાબર, હવે આ શેડ એ બીજું નામ છે, અહીંયા ઓનેસ્ટ બીજું નામ છે, અહીંયા સોલ્જર એ બીજું નામ છે, એના પછી અનહેપી એ પણ અહીંયા નામ છે. ધ્યાન આપો, આ બધા નામ છે, શેડ, ઓનેસ્ટ, ઓકે, સોલ્જર, અનહેપી. બરાબર, તો અહીંયા કોમન નામનો યુઝ થયેલો છે, એબ્સ્ટ્રેક્ટ નામનો યુઝ થયો છે. અમને લેક્ચર આપ જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા પ્રોપર નાઉન કોને કહેવાય, કોમન નાઉન કોને કહેવાય. ઓકે, તો એ બધું જ મેં અગાઉના લેક્ચરમાં સમજાવી દીધેલું છે. ચલો હવે સમજો અહીંયા સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કોને કહેવાય. ઓકે, આ બધા ઓબ્જેક્ટ નથી, સમજો પાછા, આ શેડ ઓબ્જેક્ટ નથી. તમે આને કોઈ દિવસ આગળ લાવીને તમે પેસિવ કન્સ્ટ્રક્શન ના કરી શકો. ઓનેસ્ટને આગળ લાવીને પેસિવ કન્સ્ટ્રક્શન કરવાનું નથી, સોલ્જરને નથી આગળ લાવવાનું, અનહેપીને આગળ નથી લાવવાનું. બરાબર, શા માટે તમને સમજાવું છું. ચલો, હવે હમણાં જ મેં તમને ચર્ચા કરી કે ક્રિયા હોય, ઓકે, તો ક્રિયાની અસર પાછળ આપેલા નામ ઉપર થાય છે. ચલો જુઓ અહીંયા, ચલો મને કહો. બરાબર, ચલો હવે અહીંયા આ બધા છે, આ ઇનકમ્પ્લીટ વર્બ કહેવાય. સમજો, આ બધાને કહેવાય ઇનકમ્પ્લીટ વર્બ કહેવાય. ઓકે, અપિયર દેખાવવું. બરાબર, હવે યુ દેખાય છે. હવે જુઓ, શેડ એટલે દુખી. તો દુખી ને અપિયર સાથે શું રિલેશન? કઈ છે નથી. તો દુખી તો કોણ છે? તો યુ પોતે છે. સમજો, અહીંયા સબ્જેક્ટ વિશે જો જે નામ વધુ માહિતી આપતું હોય, સબ્જેક્ટ વિશે જે નામ ચર્ચા કરતું હોય, એને આપણે કહીએ છીએ સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ. જે અતિરિક્ત માહિતી આપે છે સબ્જેક્ટ વિશે. સમજો, ધ્યાન આપો. ફરીથી બીજું વાક્ય તમને સમજાવું છું. ચલો અહીંયા જુઓ, અહીંયા ચલો, સોહન ઇઝ ઓનેસ્ટ. સોહન એક પ્રામાણિક છે. તો પ્રામાણિક કોણ છે મને કહો. ચલો, સોહન જ છે ને પોતે.
એનો મતલબ કે સોહન વિશે માહિતી આપી છે અહીંયા પ્રામાણિકતાની. ઓકે, સોહન એ પ્રામાણિક છે, અપ્રામાણિક છે, એક છોકરો છે, આવું તમને કંઈ પણ આપેલું હોય. બરાબર, સોહન ઇઝ અ બોય. ચલો, તો બોય કોણ છે? તો છોકરો. કોણ છે? તો સોહન છે, પોતે જ છે. એનો મતલબ કે પાછળનું નામ હોય ને, એ નામનું ઇમ્પોર્ટન્સ ક્યાં હોય છે? સબ્જેક્ટ સાથે હોય છે. એનું રિલેશન, એનો સંબંધ કોની સાથે હોય? તો સબ્જેક્ટ સાથે હોય. એની વર્બ સાથે એને કંઈ લેવા દેવા હોતું નથી. ધ્યાન આપો. બરાબર. હવે અગાઉના ઓબ્જેક્ટિવ આપણે કેસમાં આપણે જોયું. હવે બુકનું રિલેશન બ્રોડ સાથે છે, કિલનું રિલેશન અહીંયા વોલ્ફ સાથે છે. બરાબર. હવે અહીંયા મરવાની ક્રિયા છે, તો મરી તો કોણ ગયું છે? તો વોલ્ફ જ મરી ગયું છે ને. અહીંયા હન્ટર થોડો મરી ગયો છે. ફેંક્યા છે, પથ્થર ફેંક્યા છે, તો ફેંકવાની ક્રિયા તો પથ્થર. હવે જોને તો શું ફેંક્યું? તો પથ્થર ફેંક્યા ને. સમજણ પડે છે? ફેંકવાની ક્રિયા સ્ટોન સાથે રિલેશન છે. કિકડની ક્રિયા ધ બોય સાથે છે. વગાડવાની ક્રિયા પિયાનો સાથે છે જ. ટીચ ભણવાની ક્રિયા ઇંગ્લિશ સાથે જ છે. અરેસ્ટ, બરાબર, ગિરફ્તાર થવાની ક્રિયા ધ થીફ સાથે છે. આ બેનો રિલેશન સેમ છે. બરાબર. એનો મતલબ કે ધ પોલીસ એ થીફ સાથે કોઈ રિલેશન નથી. ઇંગ્લિશને આઈ સાથે કોઈ રિલેશન નથી. પિયાનોને જીત સાથે કોઈ રિલેશન નથી. ધ્યાન આપો. પણ રિલેશન કોની સાથે છે? તો અહીંયા ક્રિયાપદ સાથે હતું. પરંતુ હવે અહીંયા સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટમાં કેવું હશે? તો પાછળનું નામને રિલેશન ક્રિયા સાથે નહીં હોય, પણ સબ્જેક્ટ સાથે હશે. કોની સાથે હશે? સબ્જેક્ટ સાથે હશે. હવે તમે થોડું સમજ્યા હશો. બરાબર. હું તમને શું કહેવા માંગુ છું, છતાં પણ ફરીથી એકવાર તમને સમજાવી દઉં કે અહીંયા રામ બીકમ અ સોલ્જર. બરાબર. રામ બન્યો. કોણ બન્યો? સૈનિક બન્યો. તો સૈનિક કોણ બન્યો છે? તો રામ બન્યો છે ને. ઓકે, તો રામ એ પોતે જ સોલ્જર છે. ઓકે, માય ફાધર વોઝ અનહેપી. મારા પિતા કેવા છે? દુઃખી છે. તો દુઃખી કોણ છે? તો મારા પિતા જ છે ને. ઓકે, એનો મતલબ કે આ સબ્જેક્ટ વિશે વધુ માહિતી આપે છે. ધ્યાન આપો. રામ છે તો રામ વિશે વધુ માહિતી આપી, સોલ્જર તરીકેની. કોન્સેપ્ટ ક્લિયર? આ બધાને તમારે ઓબ્જેક્ટ સમજવાના નથી. આ બધાને સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ અથવા સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે તમારે જોવાના છે. બરાબર. આનું તમારે પેસિવ કન્સ્ટ્રક્શન કરવાનું નથી. ચલો આગળ વધીશું હવે. ચલો હવે બીમાં. હવે સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ જોયું, તો હવે બીજું આવે છે ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ. બરાબર. હવે અહીંયા પણ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર. જુઓ અહીંયા સમજાવું છું. તેઓએ મેડ, બનાવ્યો. બરાબર. રામને બનાવ્યો. તેઓએ રામને બનાવ્યો. શું બનાવ્યો છે? તો ધેર પ્રેસિડેન્ટ બનાવ્યો. સમજો, અહીંયા સમજવા જેવું છે બહુ જ. આ બધો ટોપિક છે ને, બધા કન્ફ્યુઝન વાળા છે. બરાબર. કેમ કે તમે અહીંયા બહુ ધ્યાન રાખવાનું છે જ્યારે પેસિવ કન્સ્ટ્રક્શન કરો ત્યારે. ચલો, વી બરાબર, ઇલેક્ટેડ. અમે લોકોએ અહીંયા ઇલેક્ટ કર્યા છે. કોને? તો શ્યામ ભૈયાને અમે ઇલેક્ટ કર્યા. તો શ્યામ ભૈયાને ઇલેક્ટ કર્યા છે અમે, એમને ચૂંટ્યા છે અમે, એનું સિલેક્શન કર્યું છે. તો શાનું શું સિલેક્શન કર્યું છે? તો અમારા કેશિયર તરીકે. હવે તમને હમણાં સમજાવું છું. બરાબર. જુઓ અહીંયા સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ અને ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટમાં શું ફરક છે તમને હમણાં જ ખ્યાલ આવી જશે બધો જ. ચલો એના પછી જુઓ અહીંયા ધ ગર્લ્સ. ઓકે, ચલો, છોકરીઓએ પસંદ કર્યું. બરાબર. છોકરીઓએ પસંદ કર્યું છે. શું પસંદગી કરી છે? તો સીતાની કરી છે. શાની પસંદગી કરી? સીતાની. સીતાની પસંદગી કેવી રીતે કરી? શું આધારે કરી? તો તેમના માતા તરીકે કરી. ચલો ઓકે, એક જ મિનિટ, છેલ્લું એક્ઝામ જોઈ લઈએ. ચલો, ઓકે, અમે લોકોએ અપોઇન્ટેડ કર્યો છે, નિમણૂક કર્યો છે. કોને કર્યો છે? તો રાણાને કર્યો છે. ચલો, રાણાને નિમણૂક અમે લોકોએ કેવી કરી છે? તો અમારા મોનિટર તરીકે કરી છે. હવે તમે સમજો અહીંયા. ચલો, હવે સબ્જેક્ટને ધેર પ્રેસિડેન્ટ સાથે કઈ લેવા દેવા કરો. ચલો, વીને અવર કેશિયર સાથે કઈ લેવા દેવા ખરું? ચલો, ધ ગર્લ્સને ધેર મધર સાથે કઈ લેવા દેવા છે? નથી. ચલો, વીને અવર મોનિટર સાથે કઈ લેવા દેવા છે? નથી. તો આ છે ને એ હવે જુઓ અહીંયા, આ છે સબ્જેક્ટ, આ છે વર્બ, આ છે ઓબ્જેક્ટ. હવે આને ઓબ્જેક્ટ ના કહેવાય. ઓકે, કેટલાક પાસે આને કહે છે કે ઓબ્જેક્ટ નંબર 2. નો, અને ઓબ્જેક્ટ નંબર 2 ના કહેવાય. અને ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કહેવાય, કે જેમાં ઓબ્જેક્ટ વિશે માહિતી આપેલી હોય. સમજો ફરીથી. ઓકે, તો ધેર પ્રેસિડેન્ટ તરીકે અમે બનાવ્યો છે. કોને બનાવ્યો છે? તો રામને જ. એનો મતલબ કે આ રામ વિશે ચર્ચા કરી છે કે રામ એ ધેર પ્રેસિડેન્ટ એ પોતે રામ જ છે. જુઓ બીજું વાક્ય સમજાવું છું. તો અવર કેશિયર, તો આ કેશિયર કોણ છે? તો એ શ્યામ જ છે. મધર, તો આ મધર કોણ છે? તો આ સીતાની ચર્ચા છે. મોનિટર, તો મોનિટર કોણ છે? તો રાણા છે. ઓકે, વી મોનિટર નથી. આ ગર્લ કોઈ મધર નથી. અહીંયા
બરાબર ચૂંટણી કોઈ પોતાની જાતની ચૂંટણી કોઈ કેશિયર તરીકે નથી કરી, શ્યામની કરી છે. અહીંયા બનાવ્યો છે રામને, બરાબર. એ પોતે નથી બન્યા પ્રેસિડેન્ટ, પણ રામને બનાવે છે. તો રામને શું બનાવે છે? તો પ્રેસિડેન્ટ બનાવ્યો છે. શ્યામ કોણ છે? તો અમારો કેશિયર છે. ઓકે. સીતા કોણ છે? તો અમારી માતા છે. રાણા શું છે? તો રાણા એ મોનિટર છે. એનો મતલબ કે એવું નામ કે જે ઓબ્જેક્ટ વિશે અતિરિક્ત માહિતી આપતું હોય. સમજો ફરીથી, કોના વિશે? ઓબ્જેક્ટ વિશે. આગળની સ્લાઇડમાં આપણે જોયું કે અહીંયા આ જે નામ આપેલું હોય ને, અહીંયા એ સબ્જેક્ટ વિશે માહિતી આપતું હોય, પરંતુ અહીંયા જુઓ આ નામ છે, આ નામ કોના વિશે માહિતી આપે છે? સબ્જેક્ટ વિશે નથી આપતું, પરંતુ એ ઓબ્જેક્ટ વિશે આપે છે. તો સીતા એ પોતે જ મધર છે. મધર તરીકે એ છોકરીઓએ બધાએ પસંદગી પામેલી છે સીતા. તો રાણા છે, તો રાણાને અમે શું બનાવ્યો? તો અમારો મોનિટર બનાવ્યો. તો અમારો મોનિટર કોણ બન્યો? તો રાણા બન્યું. ચલો, મધર કોણ બન્યું? તો સીતા બન્યો. કેશિયર કોણ બન્યું? તો શ્યામ બન્યો. પ્રેસિડેન્ટ કોણ બન્યું? તો રામ બન્યો. હવે તો તમને લાઈટ થઈ ને થોડી ઘણી, હવે તો તમને સમજણ તો પડી જ ગઈ હશે. ઓકે. અને ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કહેવાય કે ઓબ્જેક્ટ વિશે વધુ માહિતી આપી હોય, બરાબર. તમારે આનું આ ધેર પ્રેસિડેન્ટનું કોઈ પેસિવ કરવાનું નથી, ધ્યાન આપજો. ઓકે. ઓબ્જેક્ટ તમે આગળ લાવી શકો છો, પણ અહીંયા ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ તમે આગળ લાવી શકતા નથી. ઓકે, ધ્યાન આપો. કોન્સેપ્ટ ક્લિયર? ચલો, તો હવે આગળ વધીશું. તો તમે હવે સમજી જ ગયા હશો, બરાબર. હવે આટલું ડીપમાં નોલેજ આપીશું તો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે, બરાબર. તો મિત્રો, મારી વિનંતી છે કે આપ લેક્ચર જોઈ રહ્યા છો તો આપ આ લેક્ચરો તમામ, બરાબર, તમને ટાઈમ ટુ ટાઈમ મળી રહે એટલા માટે આ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, બરાબર. મહેરબાની કરીને સબસ્ક્રાઇબ કરશો અને લાઈક આ બધા જ લેક્ચરોને કરતા રહેશો. ઓકે. ચલો, જોઈશું હવે આગળ. તો નાઉન ઇન એપોઝિશન, સમાનાધિકરણ. હવે અહીંયા સમાનાધિકરણ તો સમાનતા દર્શાવે, એ તો આપણે ખ્યાલ આવી જ ગયો. ઓકે. તો અહીંયા જુઓ, એપોઝિશનનો મતલબ તો પહેલા શું થાય? તો પ્લેસિંગ નિયર, બાજુમાં મૂકી દેવું. ઓકે. એનો મતલબ કે નાઉનની બાજુમાં બીજું નામ મૂકી દેવાનું છે આપણે. ઓકે. ચલો, સમજાવું છું. વેન વન નાઉન, કે જ્યારે એક નામ ફોલોવ્સ, અનુસરતું હોય અનધર, બીજા નામને. ફરીથી, જ્યારે એક નામ બીજા નામનું અનુસરણ કરતું હોય કે બાજુ મૂકવામાં આવેલું હોય, ટુ ડિસ્ક્રાઇબ ઇટ, બરાબર, એનું વર્ણન કરવા માટે. એનો મતલબ કે પહેલા નાઉનનું વર્ણન કરવા માટે બીજું નામ બાજુમાં મૂકી દીધેલું હોય. ધ નાઉન વિચ ફોલોઝ ઇઝ સેડ ટુ બી ઇન અપોઝિશન ટુ ધ નાઉન વિચ કમ્સ બિફોર ઇટ. ઓકે. એનો મતલબ કે જે આપણે હવે જે ફોલો કરતું હોય ને, જે અનુસરતું હોય ને, એ નામોને આપણે શું કહીએ છીએ? નાઉન ઇન એપોઝિશન કહીએ છીએ. ઓકે. ચલો, હું સમજાવું છું હવે ડીપમાં. તમને એક્ઝામ્પલ દ્વારા તમને સમજણ તરત પડી જશે. ચલો, હવે જોઈશું અહીંયા. ઓકે, 1 સેકન્ડ. ચલો, શ્યામ. હવે શ્યામ એ પણ પહેલું નામ છે. આ સબ્જેક્ટ છે આપણો, પહેલું નામ છે. અવર કેપ્ટન, અમારો કેપ્ટન, બરાબર, આ બીજું નામ છે. ઓકે. હવે અહીંયા આ સબ્જેક્ટ છે, પણ આને તમારે સબ્જેક્ટ નથી સમજવાનું. ઓકે. આને નાઉન ઇન એપોઝિશન સમજવાનું છે. સમજાવું છું કેવી રીતે. મેડ 50 રન્સ. ઓકે. હવે શ્યામ, અવર કેપ્ટન, શ્યામ હતો એ અમારો જે કપ્તાન જે છે, જે હતો એને, બરાબર, 50 મારી દીધી. તો શ્યામ એ કોણ હતો? અમારો કેપ્ટન હતો. એનો મતલબ કે પ્લેસિંગ નિયર, બરાબર. આ નામ છે, તો નામ એક, આ બીજું નામ એ કોને ફોલો કરે છે? આ કેપ્ટન એ કોને અનુસરે છે? તો શ્યામને અનુસરે છે. હવે ધ્યાન આપો, તમને સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ જેવું લાગશે આ બધું જ, પણ અહીંયા સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટમાં કેવું હતું? તો અહીંયા સબ્જેક્ટ હોય, પછી વર્બ હોય, પછી તમને બીજું નામ આપેલું હોય, બરાબર. અહીંયા મેડ પછી અવર કેપ્ટન આપેલું હોય, બરાબર. શ્યામ મેડ અવર કેપ્ટન, કે શ્યામ મેડ અવર કેપ્ટન, એવું તમને લખેલું હોય તો સબ્જેક્ટિવ તમારે કોમ્પ્લિમેન્ટ સમજવાનું છે, બરાબર. પણ મેડ પહેલા જ, ક્રિયાપદની પહેલા જ તમને અવર કેપ્ટન આપી દીધેલું છે, બરાબર. તો નાઉનની બાજુમાં બીજું નામ આપી દીધેલું હોય, બરાબર. તો કેપ્ટન એ આપણું શું થશે અહીંયા? તો એપોઝિશન થશે. ઓકે. શું થશે આપણું? એપોઝિશન થશે. કોન્સેપ્ટ ક્લિયર? ચલો, બીજું વાક્ય સમજાવું છું. તો સીતા, તો સીતા કોણ છે? તો મારી બહેન છે. તો
તો અહીંયા પહેલા નાઉન આ સબ્જેક્ટ વિશે એને ફોલો કરે છે, વધુ માહિતી તરત આપતું હોય, ધ્યાન આપો, તરત માહિતીને વધુ મળી જાય. તો રામ કોણ છે? તો હિઝ બ્રધર, તેનો ભાઈ, ઇઝ અ ડોક્ટર. બરાબર. ચલો એના પછી કબીર, તો કોણ છે કબીર? તો ધ ગ્રેટ રિફોર્મર. ઓકે, એવી રીતે યસ્ટરડે આઈ મેટ યોર ફાધર. ચલો યોર ફાધર, પણ એ ફાધર કોણ છે? તો આ ડોક્ટર છે. ઓકે, તો અહીંયા ફાધર વિશે તો વધુ માહિતી તો ડોક્ટર આપે છે. ચલો આગળ સમજાવું છું પછી. ચલો રામ તો માય ફ્રેન્ડ્સ ફાધર. ઓકે, મારા મિત્ર, માય ફ્રેન્ડ્સ ફાધર. એવી રીતે માય ફ્રેન્ડ તો રામ્સ સન. એવી રીતે ચલો હેવ યુ સીન ગીતા? ગીતા વિશે શું આપ્યું છે? આર્ટિસ્ટ માહિતી આપી છે. ઓકે, એનો મતલબ કે કેપ્ટન એ આપણું શું છે? અહીંયા એપોઝિશન છે. સિસ્ટર એ આપણું શું છે? એપોઝિશન છે. હિઝ બ્રધર ઇઝ અ ડોક્ટર. ધ્યાન આપો, અહીંયા રામ હિઝ બ્રધર, તેનો ભાઈ. હવે અહીંયા વધુ માહિતી કોણ શું આપી છે? તો ડોક્ટર છે. કોણ છે? આ ડોક્ટર છે. તો આ ડોક્ટર શું છે? આપણું એપોઝિશન છે. ઓકે, રિફોર્મર તો ગ્રેટ રિફોર્મર આપણું શું છે? આપણું આ એ અહીંયા આપણું એપોઝિશન થશે. ઓકે, અહીંયા ડોક્ટર આપણું એપોઝિશન થશે. અહીંયા ફ્રેન્ડ્સ ફાધર એટલે કે ફાધર એપોઝિશન થશે. અહીંયા રામ સન આપણું એપોઝિશન થશે. અહીંયા આર્ટિસ્ટ આપણું એપોઝિશન થશે. ઓકે, એનો મતલબ કે અહીંયા એવો છે કે કહેવાનો મતલબ અહીંયા એવું છે કે તમારે જોવાનું છે કે નામની બાજુમાં જે વધુ માહિતી આપતું જે વિધાન હોય, બરાબર, પ્લેસિંગ નિયર, જેને ફોલો કરતું હોય એને એપોઝિશન આપણે કહીએ છીએ. ઓકે, ચલો આગળ વધીશું હવે. ચલો નોમિનેટિવ ઓફ એડ્રેસ, જેને અથવા તો એને વોકેટિવ કેસ અથવા તો સંબોધનકારક આપણે કહેતા હોઈએ છીએ. ઓકે, સંબોધન કરવાનું છે, કોકને બોલાવવાનો છે, કોકને કોલ કરવાનો છે. ઓકે, અહીંયા એવું કહેવા માંગે છે, સમજો. વેન અ નાઉન ઓર અ પ્રોનાઉન ઇઝ યુઝડ ટુ એડ્રેસ ટુ અ પર્સન, જ્યારે નામ અને સર્વનામનો ઉપયોગ થાય છે, બરાબર, એડ્રેસ કરવા માટે. ધ્યાન આપો, બરાબર, એડ્રેસ કરવા માટે, બોલાવવા માટે, ટુ અ પર્સન કોઈ વ્યક્તિને, or a group of person કોઈ આખા ગ્રુપને, આર કોલ્ડ નોમિનેટિવ ઓફ એડ્રેસ ઓર વોકેટિવ કેસ. એને નોમિનેટિવ એડ્રેસ અથવા તો વોકેટિવ કેસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ટુ ગેટ અટેન્શન, ધ્યાન આપો, બરાબર, અહીંયા મોટા ભાગે અટેન્શન નો યુઝ થતો હોય છે, અથવા તો જેને આપણે યુઝડ ટુ કોલ સમવન અથવા તો કોઈને બોલાવવા માટે આવું નામોના ઉપયોગ થતા હોય છે. બરાબર, કેવી રીતે સમજાવું છું. ચલો જોઈ લઈએ. અહીંયા કમ હિયર નરેશ. હવે અહીંયા તમારે જોવાનું છે વોકેટિવ. કમ હિયર નરેશ, ગોડ હેલ્પ મી, કમ ઓન કિડ્સ, સ્ટોપ રાઇટિંગ બોયઝ, હે યુ સ્ટેન્ડ અપ, રાહુલ કમ હિયર, રાકેશ ગીવ મી યોર પેન. હવે તમે અહીંયા જુઓ નામ કયા છે? તો નરેશ છે. તો નરેશ એ વોકેટિવ કેસ કહેવાય. કેવો કહેવાય? વોકેટિવ. કમ હિયર બોલાવવામાં આવ્યું છે, તો બોલાવવામાં આવ્યું છે તો કોણ આવ્યું છે? અહીંયા નરેશ આવ્યો ને, દોડતો દોડતો કોણ આવ્યું છે? નરેશ આવ્યો છે, એટલા માટે આ વોકેટિવ કહેવાય. ગોડ હેલ્પ મી, બરાબર, મદદ કરશે તો કોણ કરશે? તો ભગવાન મદદ કરશે ને તમને લોકોને, એટલા માટે આ ગોડ શું છે? વોકેટિવ કેસ કહેવાય. કમ ઓન કિડ્સ, તો કિડ્સ એ આપણું વોકેટિવ કેસ છે. સ્ટોપ રાઇટિંગ બોયઝ, બરાબર, લખવાનું બંધ કરો, તો બંધ કોણ કરશે? તો બોયઝ કરશે ને, એટલા માટે વોકેટિવ છે. હે યુ સ્ટેન્ડ અપ, હે યુ સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ ઊભું થા, તો કોણ ઊભું થશે? અહીંયા યુ થશે, તો યુ શું છે? આપણું વોકેટિવ કેસ છે. ચલો રાહુલ કમ હિયર, અહીંયા આવો, અહીંયા કોણ આવશે? તો રાહુલ આવશે, એટલા માટે રાહુલ શું છે? આપણું વોકેટિવ કેસ છે. રાકેશ ગીવ મી યોર પેન, બરાબર, ગીવ મી યોર પેન, તારી પેન આપ, તો પેન કોણ આપશે? તો રાકેશ આપશે, તો રાકેશ આપણું વોકેટિવ કેસ છે. બરાબર, તો તમે હવે અહીંયા સુધી તમે સમજી જ ગયા છો. બરાબર, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બધા જ એકવાર બધા જ એક્ઝામ્પલ જોઈ લઈશું. બરાબર, કે બધા જ કેસોમાંથી આપણે આઈડેન્ટિફિકેશન કરીશું, તો તમને તરત ખ્યાલ આવશે કે આને સબ્જેક્ટિવ કેસ કહેવાય, ઓબ્જેક્ટિવ કેસ કહેવાય, વોકેટિવ કેસ કહેવાય, કે કયા પ્રકારનો કેસ કહેવાય. બરાબર, જે આપણે એક્ઝામ રિલેટેડ જે ક્વેશ્ચન જે રીતના આવે છે એને આપણે લેક્ચર નંબર 2 ની અંદર આપણે જોઈશું. બરાબર, તો જય હિન્દ મિત્રો, આપણે બીજા લેક્ચરમાં બધા મળીએ. અને લેક્ચરો આપ આપણા મિત્ર વર્તુળ સુધી શેર કરશો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.